તો મિત્રો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજના નવા વિડીયોમાં આપણે વાત કરશું ગૌણ સેવા પસંદગી મંડળમાં નવી ભરતી આવી છે તેના વિશે મિત્રો। તો આ ભરતી અધિક મદદનીશ ઇજનેર ક્લાસ 3 માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ ભરતી વિશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો। આ ભરતીમાં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો ડિગ્રી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે। એટલે કે જે કોઈ પણ મિત્રોએ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું છે તે જ આમાં ફક્ત ફોર્મ ભરી શકશે મિત્રો। ઉંમરની વાત કરીએ તો 18 થી 33 વર્ષની ઉંમરના ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે। સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। આગળ વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી લેવામાં આવશે। પોસ્ટના નામની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેર ક્લાસ 3 માટેની આ ભરતી છે મિત્રો। નોકરીના સ્થાનની વાત કરીએ તો ગુજરાત રહેશે। કુલ 350 જગ્યાઓ માટે આ ભરતી લેવામાં આવશે। જાહેરાત ક્રમાંક અહીં આપવામાં આવેલો છે। આગળ વાત કરીએ તો ફોર્મ 7 ઓક્ટોબરથી ફોર્મ શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે મિત્રો। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। તમે ઓજસ વેબસાઇટ પર જઈને આનું ફોર્મ ભરી શકશો। આગળ વાત કરીએ તો પગાર ધોરણ એ સરકારી નિયમ મુજબ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે? માન્ય યુનિવર્સિટી એટલે અથવા તો સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો બીઈ બીટેકની પદવી મેળવેલી હોવી જોઈએ। ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે અને કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો। આગળ વાત કરીએ તો અનામત વર્ગના ઉમેદવારો એટલે કે એસસી એસટી એસીબીસી ઈડબ્લ્યુએસ મહિલાઓ દિવ્યાંગજનો ગુજરાત સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં મહત્તમ 45 વર્ષની મર્યાદામાં છૂટછાટ આપવાની છે। એટલે કે અનામત વર્ગના ઉમેદવારો મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો 45 વર્ષની ઉંમર હોય તો પણ તે ફોર્મ ભરી શકશે મિત્રો। આગળ વાત કરીએ તો ફી કેટલી ભરવાની રહેશે મિત્રો? જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે 100 રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ રહેશે અને અનામત વર્ગની વાત કરીએ તો તેને અને દિવ્યાંગ અને માજી સૈનિકને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। તેને ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। આગળ વાત કરીએ તો અરજી ફી માત્ર એસબીઆઈ ઈ-પેના માધ્યમથી જ ઓનલાઈન ભરી શકાશે। ફી ભર્યા વગરની અરજી રદ કરવામાં આવશે। એટલે ફોર્મ ભરીને તરત જ ફી ભરી દેવી મિત્રો। હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે મિત્રો? પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણી અને ફાઇનલ મેરિટ લિસ્ટ હશે મિત્રો। આમાં ફક્ત એક જ પરીક્ષા લેવામાં આવશે અને એક જ પરીક્ષાના આધારે તમને સરકારી નોકરી મળી શકે છે। જે કોઈ પણ ઉમેદવારોને આ ભરતી લાગુ પડતી હોય તો તેના સુધી આ વિડીયો પહોંચાડો અને આવનારી નવી ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ફરી મળીશું નવા વિડીયો સાથે અને તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર। અને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓફિશિયલ નોટિફિકેશનની લિંક મૂકી દેવામાં આવશે। તો એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું મિત્રો। ફરી મળીશું નવા વિડીયો સાથે।